ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય ગુજરાતીમાં આપણે ગદ્ય 4 સત્યાગ્રહાશ્રમ સમજતા હતા, જેમાં આપણે પહેલા વિડીયામાં પેજ નંબર 12 જોઈ ગયા અને હવે આપણે પેજ નંબર 13 ઉપર આગળ વધીએ અને પેજ 13ને સમજવાનો પ્રયત્ન કરીએ. તો આપણે જોયું હતું કે જે ગાંધીજીએ એક પત્રિકા આપી અને પત્રિકામાં બધા વ્રતોનો ઉલ્લેખ કર્યો હતો કે સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય, અપરિગ્રહ. અસ્તેય એટલે જરૂરિયાત કરતાં વધારે વાપરવું, તે ચોરી છે તેમ માની તેનું પાલન કરવું. અપરિગ્રહ એટલે સંગ્રહ ન કરવો, તે. અસ્વાદ વ્રત એટલે સ્વાદ વિનાનું ખાવાનું વ્રત. તો આ બધા વ્રતો અને શરીર શ્રમ, જાત મહેનત, આની વાત આપણે કરી હતી અથવા તો સમજી લ્યો. ત્યાર પછી આગળ આપણે જોઈએ તો મને આ ભારે નવાઈજનક લાગ્યું. મેં તો ઇતિહાસના ઘણા થતા વાંચી કાઢેલા, પરંતુ દેશના ઉદ્ધાર માટે વ્રતોનું પાલન જરૂરી મનાયું હોય, વ્રતોનું પાલન જરૂરી મનાયું હોય એવું ક્યાંય ન ભાળ્યું. મને આ ભારે નવાઈ આશ્ચર્યજનક લાગ્યું. મેં તો ઇતિહાસના ઘણા થોથા એટલે ગ્રંથો વાંચી ગયા, પરંતુ દેશના ઉદ્ધાર માટે વ્રતોનું પાલન જરૂરી મનાયું હોય એવું ક્યાંય ન ભાળ્યું એટલે ન જોયું. આ બધી વાતો તો યોગશાસ્ત્રમાં, ધર્મ ગ્રંથમાં, ભક્તિ માર્ગમાં આવે છે, પરંતુ દેશ સેવા માટે આવશ્યક હોય છે. આ બધું તો યોગશાસ્ત્ર, ધર્મગ્રંથ, ભક્તિ માર્ગમાં આવે છે, પરંતુ દેશ સેવા માટે આવશ્યક હોય છે, એ આ પત્રિકામાં હતી. એટલે મારું મન એ તરફ ખેંચાઈ ગયું. આ માણસ દેશની રાજનૈતિક સ્વતંત્રતા અને આધ્યાત્મિક વિકાસ બંને સાથોસાથ સાધવા માગે છે. મારું મન એ તરફ ખેંચાણું અને મને એ સાથોસાથ રાજનૈતિક એટલે રાજનીતિ, સ્વતંત્રતા અને આધ્યાત્મિક વિકાસ બંને સાથોસાથ સાધવા માગે છે એવું મને લાગ્યું. મને આવું જ જોઈતું હતું. બાપુએ લખેલું, તું અહીં ચાલ્યો આવ, અને હું બાપુની પાસે પહોંચી ગયો. મને જે જોતું હતું અને બાપુએ લખ્યું કે તું અહીં ચાલ્યો આવ, અને હું બાપુની પાસે પહોંચી ગયો, ગાંધી બાપુ. એ દિવસ હતો 7 જૂન 1916. હું અમદાવાદ સ્ટેશને ઉતર્યો. મારી પાસે જાજો સામાન તો કશો હતો નહીં, એટલે જાતે જ ઉપાડી લીધો. મારી અમદાવાદ સ્ટેશને ઉતરો, ત્યાં વધારે મારી પાસે કોઈ સામાન ન હતો, એટલે જાતે ઉપાડી લીધો. અને રસ્તો પૂછતા પૂછતા ચાલવા માંડ્યો. અને રસ્તા પૂછતા ચાલું છું. એલિસ બ્રિજના રસ્તે ચાલી અને સવારે 8 વાગે આશ્રમે કોચરબ પહોંચ્યું. અને ચાલતા ચાલતા ગયો અને આશ્રમે પહોંચ્યો. બાપુને ખબર પહોંચાડાઈ કે કોઈ નવા ભાઈ આવ્યા છે. એમણે કહ્યું કે ભલે નાહી ધોઈને મને મળવા આવે. અને બાપુને ખબર પહોંચાડવામાં આવી કે કોઈ નવા ભાઈ મળવા આવ્યા છે, અને એમણે મને કહ્યું કે ભલે નાહી ધોઈને મને મળવા આવે. નાહી ધોઈને હું એમની પાસે પહોંચી ગયો. ત્યારે એક શાક સમારતા હતા. મારા માટે આ પણ એક નવી નવાઈનું જ દ્રશ્ય હતું. રાષ્ટ્રનેતા શાકભાજી પણ સમારે, આવું તો ક્યારેય સુણ્યું નહોતું. સુણ્યું એટલે સાંભળ્યું નહોતું. એમના પ્રથમ દર્શને મને શ્રમનો પાઠ મળ્યો, અને એમના પ્રથમ દર્શને મને આ પરિશ્રમનું મહત્વ સમજાણું. બાપુએ એક ચપ્પુ મારા હાથમાં પકડાવી દીધું. હું ગયો મળવા, અને બાપુએ મને એક હાથમાં ચપ્પુ પકડાવી દીધું, જે શાકભાજી સમારવા માટેનું ચાકુ. મેં તો એ પહેલાં ક્યારેય શાક સમાર્યું નહોતું, પરંતુ તે દિવસે પાઠ મળ્યો ત્યાં મને મળેલી આ પ્રથમ દીક્ષા હતી. અને તે દિવસે મને જે આ બોધ પાઠ મળ્યો ત્યાં મને મળેલી પ્રથમ દીક્ષા એટલે કે વ્રત પહેલો નિયમ હતો. પછી શાક સમારતા એમણે મારા વિશે પૂછપરછ આદરી. પછી શાક સમારતા જાય અને મને પૂછતા જાય. આદરી એટલે શરૂ કરી. તને જો એની રહેણી કરણી ગમતી હોય અને તારું જીવન તું જો સેવા કાર્યમાં લગાવવા માંગતો હો તો અહીં રહે, મને એથી ખુશી થશે. બાપુએ કીધું કે તને જો અહીંની રહેણી કરણી ગમતી હોય, તારું જીવન જો તું સેવા કાર્યમાં લગાવવા માંગતો હો તો અહીંયા રહે, મને એનાથી ખુશી થશે. મારી જિજ્ઞાસા તેઓ પામી ગયા હતા. મારી જાણવાની ઈચ્છા, જિજ્ઞાસા એ ઓળખી ગયા હતા. પછી કહે, પણ તમે થોડા માંદલા દેખાવ છો. આત્મજ્ઞાની કદી માંદો ન પડે. અને બાપુએ કીધું કે તમે થોડા માંદલા દેખાવ છો, આત્મજ્ઞાની છે કદી માંદો ન પડે.
આ બીજો પાઠ, આ બીજો નિયમ. અને બાપુએ કહેલી આ વાત હું ક્યારેય ભૂલી નથી શકતો. અને બાપુએ જે કહેલી વાત છે હું ક્યારેય ભૂલી નથી શકતો. તે દિવસે શાક સમારતા જે વાતો થઈ તે થઈ. ત્યાર પછી તો ફક્ત કામકાજ અંગે જ વાતો થતી. અને તે દિવસે જે વાતો થઈ એ પછી તો ફક્ત કામકાજની જ વાતો થાય. બાકીના સમયમાં હું મારા કામમાં ગળાડૂબ રહેતો. બાકીના સમયમાં મારું જે કામ હોય એમાં હું વ્યસ્ત રહેતો, મશગુલ રહેતો, ગળાડૂબ રહેતો. બાપુની અનેક લોકો સાથે વાતો ચાલતી રહે એ સાંભળતો રહેતો. બાપુ જાણતા હતા કે છોકરો સદભાવનાપૂર્વક આવ્યો છે. બાપુને પણ ખબર કે છોકરો છે એ સારા કામ માટે સદભાવ સાથે આવ્યો છે. પરંતુ બાકી બધાને મન તો હું જળ જેવો માણસ હતો. બાકી બાપુ સિવાય બીજા જે માણસો હતા એને તો હું જળ જેવો લાગતો હતો. એક વખતે બાપુની એક ભાઈ સાથેની ગીતાના એક શ્લોક પરની વાતચીત દરમિયાન બાપુ બોલ્યા, આ તો ગૌણ ભાષા છે. ત્યારે મેં કહ્યું, ના, આ તો ભક્તિની ભાષા છે. બાપુ બોલ્યા, હા, વાત બરાબર છે, જ્ઞાનની ભાષા અને ભક્તિની ભાષા. આ હતા બાપુ, જેમની પાસે મારા જેવા છોકરડાની વાતને પણ મહત્વ આપી સ્વીકારી લેવાની નમ્રતા હતી. અને જ્યારે બાપુએ આ વાત કરી અને મેં એમની સાથે સુર પુરાયું ત્યારે મેં મારી વાતને પણ સ્વીકારી. અને આ વાત સ્વીકારવાની એ એમનામાં નમ્રતા હતી, વિનય હતો, વિવેક હતો. ત્યારે સૌને થયું કે આને પણ બોલતા આવડે છે. ત્યારે બીજા બધા જે માણસો હતા એને પણ લાગ્યું કે આ ભાઈને પણ બોલતા આવડે છે. આમાં એ લોકોનો પણ કાંઈ દોષ નહોતો. આમાં એ મને જળ જેવો સમજતા હતા. એમાં એ લોકોનો પણ કોઈ દોષ નહોતો, અપરાધ નહોતો, વાંક નહોતો, ગુનો નહોતો. ત્યારે હું ભારે લુખ્ખો માણસ હતો. ત્યારે હું ભારે નકામો માણસ હતો. 21 વર્ષનો છોકરો હતો. મારા મિત્રો જાણે છે કે જેને સભ્યતા, શિષ્ટતા, રીતભાત કહેવાય છે તે મારામાં ખૂબ જ ઓછી હતી. હા, મારા મિત્રો જાણે છે, એને ખબર છે કે સભ્યતા એટલે વિવેક, શિષ્ટતા એટલે સારી રીતભાત કહેવાય, જે મારામાં ખૂબ ઓછી હતી. ત્યારે 21 વર્ષની ઉંમરે હું કોઈની સાથે બોલતો પણ નહીં, કામમાં ડૂબેલો રહેતો, મશગુલ રહેતો, અને અથવા તો અધ્યયન, ધ્યાન અને ચિંતન વગેરે. અને અધ્યયન, અભ્યાસમાં, ધ્યાનમાં, ચિંતનમાં, વિચારવામાં વગેરે. એક દિવસ પરોઢીએ ઉઠીને હું મારી ઓરડીમાં ઉપનિષદ બોલી રહ્યો હતો. એક દિવસ વહેલી સવારે ઉઠ્યો અને મારી ઓરડીમાં ઉપનિષદ એટલે બ્રહ્મ વિદ્યાનું પ્રતિપાદન કરતો ગ્રંથ એટલે ઉપનિષદ. હા, આ ઉપનિષદ બોલી રહ્યો હતો, પઠન કરી રહ્યો. આશ્રમવાસીઓ સાંભળી ગયા તો એમણે બાપુને સમાચાર પહોંચાડ્યા કે આ તો સંસ્કૃત જાણે છે. પછી બાપુએ પૂછપરછ કરી. હા, અને બીજા લોકો સાંભળી ગયા એટલે તરત બાપુને સમાચાર આપ્યા અને કીધું કે આ તો સંસ્કૃત પણ જાણે છે. બાપુએ મારી પૂછપરછ કરી. વચ્ચે તો મને પ્રાર્થનામાં કશું બોલવા કહેતા અને વચ્ચે પ્રાર્થનામાં મને કંઈક બોલવાનું પણ કહેતા. મને બોલવાની ટેવ તો પહેલેથી હતી જ, પરંતુ ત્યાં બોલવું પડ્યું એથી ખૂબ લાભ થયો. અને બોલવું પડે એનાથી પણ ખૂબ લાભ થતા હોય છે, કારણ કે બોલવાથી ઘણી જગ્યાએ જ્યાં એ આપણે વ્યવસ્થિત બોલી શકીએ છીએ. બાપુની હાજરીમાં બોલવાનું છે એટલે એક શબ્દ પણ વધતો ઓછો ન થાય એમ જોખીને બોલવાની તૈયારી કરતો. અને બાપુની હાજરીમાં, ગાંધી બાપુની હાજરીમાં બોલવાનું એટલે એક શબ્દ પણ વધારે પણ ન થવો જોઈએ, ઓછો પણ ન થવો જોઈએ, જોખીને બોલવાની તૈયારી કરતો. જેમ ગાંધી બાપુ પણ જે બોલતા એ જોખીને બોલતા, એટલે કે વિચારીને બોલતા, એક પણ શબ્દ નકામો ન બોલવો. સમત્વપૂર્વક, સમતાથી બોલવાની સારી કસરત મળી. આમ સમતાથી બોલવાની સારી કસરત એટલે તાલીમ મળી. શું કહેવાનું છે તે વિશે કશું પહેલેથી વિચારી ન રાખતો. શું કહેવાનું છે એ પહેલેથી કઈ વિચારતો નહીં. એ અંગે ભગવાન ઈશુએ આજ્ઞા દઈ દીધી છે કે પ્રચારાર્થે જઈએ ત્યારે અગાઉથી શું કહેવું તે વિચારી ન રાખવું. આમ હું પહેલાં કોઈ દી વિચારતો નહીં. અને આમ ભગવાન ઈશુમાં શ્રદ્ધા એટલે મને જાણે એને આજ્ઞા આપેલી કે પ્રચાર માટે જઈએ ત્યારે અગાઉથી કંઈ વિચારીને ન જવું, તો ભગવાન જ તમને પ્રેરણા આપશે. તો ઈશુ ભગવાન જ પ્રેરણા આપશે. વિચારી રાખીને બોલશો તો એ તમારી પોતાની પ્રેરણા મુજબનું હશે, તો મારું આમ ચાલ્યું. અને વિચારીને બોલશો તો એ તમારી પ્રેરણા મુજબનું હશે, તો ભગવાનની પ્રેરણા મુજબનું નહીં હોય. તો આમ મારું આમ ત્યાં ચાલ્યું. પેજ નંબર 13 ત્યાં સુધી આપણે રાખીએ આ બીજો વિડીયો. ત્યાર પછીનું પ્રકરણ કે પછીના વિડીયોમાં જોશું.